Hello everyone. So today we are going to discuss about Unit 4 Optics 1. Topic is eyepiece અને તેના પ્રકારો સમજાવો. બરાબર. Explain eyepiece and its type. બરાબર. સો આઈપીસ અને એના પ્રકારો સમજાવો. તો આઈપીસ છે એ એક ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ટેલિસ્કોપની પાછળના ભાગમાં લાગે, આંખ પાસેના વિસ્તારમાં. બરાબર, કે જેની મદદથી આપણે જે ટેલિસ્કોપનું જે બહિર્ગોળ મેઇન લેન્સ હોય એનેથી જે ઇમેજ ફોર્મ થઈ હોય એ તમને વધારે મેગ્નિફાઈ કરીને દેખાડે, મેગ્નિફિકેશન પાવર વધારી મીન્સ કે વિવર્ધિત કરીને દેખાડે, એ આઈપીસનું કામ છે. બરાબર. તો આઈપીસ વગર અથવા તો તમે માઇક્રોસ્કોપ જોયું તો માઇક્રોસ્કોપમાં આંખ પાસે અલગ અલગ 3 કે 4 પ્રકારના લેન્સ છે એ ફરતા હોય. બરાબર. તમારે ઝૂમ કરવો હોય તો બીજો લેન્સ આવે, એથી વધારે ઝૂમ ઇનમાં જોવું હોય 10x છે, 12x છે, બરાબર, 30x છે, 100x છે, 40x છે. તો એ શું છે, એ અલગ અલગ આઈપીસ માઇક્રોસ્કોપમાં લગાડેલા છે. બરાબર. માઇક્રોસ્કોપ તમે જુઓ તો ખ્યાલ આવે કે એની ઉપર તમને 3 આઈપીસ દેખાય અલગ અલગ. તો એ અલગ અલગ આપણે અલગ અલગ ફોકલ પોઈન્ટ અથવા તો અલગ અલગ ફોકલ લેન્થવાળા લેન્સ હોય છે, જેને અલગ અલગ આઈપીસ હોય. બરાબર. તો એ આઈપીસની વાત છે. તો આઈપીસ મેઇનલી ઘણા બધા પ્રકારના છે, બટ આપણા સિલેબસની અંદર 4 છે એ આપણે જોશું. ખરે આઈપીસ આ પ્રકારનું દેખાતું હોય છે. બરાબર. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આવું આઈપીસ હોય છે. આ જે છે સ્પેક્ટ્રોમીટરમાંથી છૂટું પડી શકે છે. બરાબર. તમે કાઢી શકો છો સ્પેક્ટ્રોમીટરમાંથી અને એને જોઈ પણ શકો છો. આની અંદર શું હોય, તો આની અંદર 2 અથવા 2 કરતાં વધારે બહિર્ગોળ લેન્સ એવી રીતે સેટ કરેલા હોય કે જેથી કરીને તમને ઇમેજ છે વ્યવસ્થિત અને મેગ્નિફાઈ એટલે કે વિવર્ધિત થયેલી દેખાય. બરાબર. એની અંદર સમતલ બહિર્ગોળ લેન્સ હોય, એટલે કે એક બાજુ સમતલ હોય ને એક બાજુ બહિર્ગોળ લેન્સ હોય. આ પ્રકારે આંખ પાસેનો જે લેન્સ હોય એને આઈ લેન્સ કહેવાય, અને જે વસ્તુ તરફ હોય એને ફિલ્ડ લેન્સ કહેવાય. બરાબર, ક્ષેત્ર લેન્સ. બરાબર. તો આ થઈ ગયો આપણો આઈપીસ. આ એનો અંદરનો ભાગ આવી રીતે સેટ કરેલું હોય, અંદર ક્રોસ વાયર પણ સેટ કરેલું હોય જેથી કરીને તમે રીડિંગ લઈ શકો. બરાબર. સ્પેક્ટ્રોમીટરના પ્રેક્ટિકલમાં તમે કદાચ આ જોયું હશે. ઓકે, હવે વાત કરીએ ઇન્ટ્રોડક્શનની. ઇન્ટ્રોડક્શન કરી લઈએ આઈપીસ એટલે શું. બરાબર. તો સામાન્ય રીતે કોઈ વસ્તુ કે પ્રતિબિંબને વિવર્ધિત અથવા તો ખામી રહિત સ્વરૂપમાં જોવા માટે આઈપીસનો ઉપયોગ થાય છે. આઈપીસ એ એક કરતાં વધારે લેન્સના સંયોજનથી બનાવવામાં આવે છે. બરાબર. આઈપીસ ઇઝ મેડ અપ ઓફ મોર દેન વન લેન્સ. બરાબર, કોમ્બિનેશન ઓફ મોર દેન વન લેન્સ. મુખ્યત્વે આઈપીસમાં સમતલ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. મેઇનલી પ્લેનો કોન્વેક્સ લેન્સ આર યુઝ ટુ મેડ આઈપીસ. એક જ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી આઈપીસ બનાવી શકાય નહીં. આઈપીસ બનાવી શકાય નહીં, કારણ કે જેમ જેમ બહિર્ગોળ લેન્સની વિવર્ધન શક્તિ વધે તેમ તેમ તે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે. બરાબર. કેન્દ્ર લંબાઈ ઘટે એટલે લેન્સનો વ્યાસ છે આનો નાનો થતો જાય અને તેનું દ્રશ્ય ક્ષેત્ર ઘટતું જાય. આ શું કહેવા માંગે છે આપણે સમજીએ. બરાબર. ધારો કે એક પ્લેનો કોન્વેક્સ લેન્સ લઈ લો, સમતલ બહિર્ગોળ. એક બાજુ સમતલ છે, એક બાજુ બહિર્ગોળ છે. હવે મારે આનું વિવર્ધન શક્તિ વધારવી છે, મેગ્નિફિકેશન પાવર વધારવો છે, તો મારે શું કરવું પડે, આની કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે. બરાબર. કેન્દ્ર લંબાઈ ઘટાડવું. બરાબર. ધારો કે અત્યારે એની કેન્દ્ર લંબાઈ અહીંયા ક્યાંક આવી રીતે હશે, કેન્દ્ર લંબાઈ હશે. બરાબર. કેન્દ્ર લંબાઈ ઘટાડું તો આને વધારે મારે કર્વ બનાવવો પડે. બરાબર. જેમ આનું કર્વેચર મોટું હશે, આટલું કર્વેચર હશે તો આની કેન્દ્ર લંબાઈ વધારે છે. જેમ આનું કર્વ નાનું થતું જાય એમ એની કેન્દ્ર લંબાઈ ઘટતી જાય. તો મારે એનું મેગ્નિફિકેશન વધારવું છે, વિવર્ધન વધારવું છે, વિવર્ધન પાવર, વિવર્ધન શક્તિ વધારવી છે, તો મારે શું કરવું પડે, વધારે ગોળ બનાવવો પડે એને. બરાબર. જેમ વધારે ગોળ બનાવવું એમ એનું મેગ્નિફિકેશન પાવર વધે. મેગ્નિફિકેશન પાવર વધે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. કેન્દ્ર લંબાઈ ઘટે એટલે શું થાય, લેન્સનો વ્યાસ છે એ ઘટે. પહેલાં લેન્સ આટલો વ્યાસ હતો, હવે તો કે આટલો વ્યાસ છે. બરાબર. તો એનો વ્યાસ ઘટે છે અને તેનું દ્રશ્ય ક્ષેત્ર પણ ઘટતું જાય છે. દ્રશ્ય ક્ષેત્ર એટલે શું, તો કે આમાંથી જોઈ શકાય. આટલો લેન્સ હોય તો આમાંથી કેટલું જોઈ શકાય, આટલું જોઈ શકાય. બટ આટલો મોટો ડાયામીટરવાળો લેન્સ હોય, મોટા વ્યાસવાળો, તો એમાં એનું ક્ષેત્ર જે છે, દ્રશ્ય ક્ષેત્ર, બરાબર, ફિલ્ડ ઓફ વ્યૂ એ વધારે હોય. બરાબર. તો આ એની એક ખામી છે કે એક જ બહિર્ગોળ લેન્સથી તમે બનાવો ને તો એનું મેગ્નિફિકેશન વધારવા માટે તમારે શું કરવું પડે, એની કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે. જેમ તમે કેન્દ્ર લંબાઈ ઘટાડો એમ એની લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે, અને કેન્દ્ર લંબાઈ ઘટે એટલે લેન્સનો વ્યાસ ઘટે. વ્યાસ ઘટે એટલે એનું દ્રશ્ય ક્ષેત્ર ઘટતું જાય છે.
ક્લિયર? એટલે એક લેન્સમાંથી બનાવી શકાય નહીં. આમ આઈપીસમાં વધુ વિવર્ધન અને દ્રશ્ય ક્ષેત્ર વધારે મેળવવા બે બહિર્ગોળ લેન્સ કે તેથી વધારે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? એટલે બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એકથી બને નહીં. સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સથી બનેલા આઈપીસમાં બે પ્રકારની ખામીઓ જોવા મળે છે. એક તો રંગની ખામી અને બીજું ગોળીય ખામી. રંગની ખામી કોને કહેવાય? તો કંઈ લેન્સ છે એ કાચનો બનેલો હોય, બરાબર, તો એનો કંઈક વક્રીભવન હશે, તો એ વક્રીભવનના કારણે હવે લાઇટ છે, વ્હાઇટ લાઇટ, એ અલગ અલગ 7 કલરની બનેલી છે, તો અલગ અલગ કલર માટે વક્રીભવન અલગ અલગ થાય. બરાબર? જે આપણે પ્રિઝમમાં જોઈએ છીએ કે અલગ અલગ વક્રીભવન માટે અલગ અલગ કલર માટે લાઇટનું વક્રીભવન અલગ અલગ થાય. એના કારણે શું થાય? તો કંઈ અહીંયા એક લેન્સ હશે, બરાબર, આપણે ઇમેજ ફોર્મ કરીએ. ધારો કે અહીંયા એક લેન્સ છે, અહીંયાથી લાઇટ આવે છે, બરાબર, તો અલગ અલગ ઓલા માટે અહીંયા એક સ્ક્રીન રાખેલી છે. સ્ક્રીન ઉપર જે પ્રતિબિંબ હશે, તો લાલ લાઇટ, બ્લુ લાઇટ એની માટે અલગ અલગ ઓલું સાવ બાજુમાં, બરાબર, માઇનોર ચેન્જ હશે, બટ એ ઇમેજ એવી રીતે ફોર્મ કરશે કે એક્ઝેક્ટ જે વ્હાઇટ લાઇટ આવે છે એ એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર બધી લાઇટ ભેગી નહીં થાય. બરાબર? લાલ છે અહીંયા હશે, એની બાજુમાં બ્લુ હશે, એવી રીતના 7 રંગ જુદા પડી જશે. અથવા તો એની સ્ક્રીન ઉપર આવી રીતના કલરના રાઉન્ડ દેખાય. બરાબર? અને એના કારણે શું થાય? જે ઇમેજ છે, જે વસ્તુ આપણે જોવાની છે એ બ્લર થઈ જાય. બરાબર? તો આને રંગની ખામી કહેવાય, ક્રોમેટિક એબ્રેશન. બરાબર? ઇંગ્લિશમાં કહેવાય ક્રોમેટિક એબ્રેશન. એબ્રેશન એટલે ખામી, ક્રોમેટિક એટલે કે રંગની ખામી. બરાબર? અને બીજી છે ગોળીય ખામી, સ્ફેરિકલ એબ્રેશન. સ્ફેરિકલ એબ્રેશન એટલે કે ગોળીય ખામી. ગોળીય ખામી એટલે શું? તો કંઈ જે બહિર્ગોળ લેન્સનો વ્યાસ છે એ ઓછો હોય, એના કારણે આખું ગોળ, એટલે અહીંયા જે સાઈડના ભાગમાંથી જે રેઝ આવતા હોય એ એના કારણે જે ઇમેજ ફોર્મ થતી હોય એ તમે વ્યવસ્થિત મળે નહીં, એટલે ગોળીય ખામી ઉદ્ભવે. તો આ બંને ખામી લેન્સમાં, આઈપીસમાં હોય છે, બરાબર, મુખ્યત્વે. પરંતુ બે લેન્સની ગોઠવણી એવી રીતે કરવામાં આવે કે સેટ કરી દેવામાં આવે કે જેથી કરીને આ બંને ખામી આપણે ઓછી કરી શકીએ છીએ. બરાબર? સાવ નીકળી જાય એવું નથી, અમુકમાં સાવ પણ નીકળી જાય, બટ એની માટે અમુક કન્ડિશન છે કે રંગની ખામી દૂર કરવી હોય તો બંને વચ્ચેનું, બે લેન્સ હોય એની વચ્ચેનું અંતર કેટલું રાખવું, ગોળીય ખામી દૂર કરવી હોય તો એની માટે લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું, એની ઉપર ડિપેન્ડન્ટ છે. આ બંને ખામીઓ આઈપીસમાં બે લેન્સ વચ્ચેનું અંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈ સુસંગત રાખી દૂર કરી શકાય છે. બરાબર? એની કેન્દ્ર લંબાઈ અને બે લેન્સ વચ્ચેનું અંતર સુસંગત રાખીએ, એટલે કે જે એને કમ્ફર્ટેબલ હોય એ મુજબ રાખીને આપણે એને દૂર કરી શકીએ છીએ. આઈપીસના આપણા અભ્યાસક્રમમાં મુખ્યત્વે 4 પ્રકાર છે. બરાબર? આઈપીસના એમ તો ઘણા બધા પ્રકાર છે, બરાબર, પરંતુ આપણા અભ્યાસક્રમમાં 4 પ્રકાર છે. બરાબર? પહેલું રામ્સડેન આઈપીસ, બીજું ગૌસિયન આઈપીસ, ત્રીજું કેલર આઈપીસ અને ચોથું હ્યુજિન્સ આઈપીસ. બરાબર? આ 4 આઈપીસ છે. આ ક્વેશ્ચન છે એ 14 માર્કમાં ઇઝીલી પૂછી શકાય. બરાબર? 14 માર્કમાં ખૂબ જ મોટો ક્વેશ્ચન થાય, કેમ કે આગળનું તમે ઇન્ટ્રોડક્શન લખો, બરાબર, અને આઈપીસ વિશે સમજાવો, અને પછી એના 4 ટાઈપ લખો, 4 ટાઈપ વિશે સમજાવો, એટલે 14 માર્કમાં બહુ લાંબો ક્વેશ્ચન થઈ જાય. બરાબર? એટલે કદાચ આઈપીસ એટલે શું અને એમાંથી કોઈ પણ 2 આઈપીસ વિશે સમજાવો, તો આમાંથી કોઈ પણ 2 આઈપીસ છે એ પૂછી શકાય 14 માર્કમાં. બરાબર? 2 આઈપીસ અને આઈપીસનું ઇન્ટ્રોડક્શન, કોઈ પણ 2, અથવા તો એવું સ્પેસિફિક કહી દે કે આઈપીસ એટલે શું સમજાવો અને રામ્સડેન આઈપીસ સમજાવો, આઈપીસ એટલે શું અને ગૌસિયન આઈપીસ સમજાવો. બરાબર? એવી રીતે પૂછી શકાય. અને અથવા તો કોઈ પણ 2 પૂછી શકાય, અથવા તો કોઈ પણ એક સિંગલ પણ 7-7 માર્કમાં પૂછી શકાય. ક્લિયર? તો મુખ્યત્વે 4 પ્રકાર છે: રામ્સડેન આઈપીસ, ગૌસિયન આઈપીસ, કેલર આઈપીસ અને હાઇગેન્સ આઈપીસ અથવા તો હ્યુજેન્સ આઈપીસ. બરાબર? હાઇગેન્સ પણ કહી શકો, હ્યુજેન્સ પણ કહેવાય છે. બરાબર? અને અહીંયા એન છે એ સાયલેન્ટ છે, એટલે કેલર આઈપીસ. બરાબર? સો આ થઈ ગયા 4 ટાઈપ્સ. આજે આપણે રામ્સડેન આઈપીસ અને ગૌસિયન આઈપીસ 2 વિશે વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આ બીજા 2 લેન્સ વિશે વાત કરીશું, 2 આઈપીસ વિશે વાત કરીશું. ઓકે? તો રામ્સડેન આઈપીસ, તો આઈપીસમાં આપણે શું સમજાવશું? તો કે રામ્સડેન આઈપીસ છે એની આખી જે બનાવટ છે આ પ્રકારની છે. આ અંદરનો ભાગ તમને દેખાડે, ખરેખર આવી રીતના બ્લેક કલરના બોક્સમાં આખી પેક હોય. બરાબર? આઈપીસ છે આવી રીતના બ્લેક કલરના બોક્સમાં પેક હોય. બરાબર? અહીંયા પણ દેખાડેલું છે રામ્સડેન આઈપીસ. એ 2 લેન્સ અહીંયા સેટ કરેલા હોય ને વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખવાનું એ બધું આમાં આવશે. રામ્સડેન આઈપીસ સમજાવતી વખતે જોઈએ, બરાબર,
Ramsden eyepiece consists of two plano-convex lens, each of focal length f, separated by the distance equal to 2f by 3 अथवा तो 2 by 3f. The lens are kept with their curved surface facing each other, as shown in figure 10.18. આ ફિગર તમે એક ફેરી જોઈ લો. બરાબર. રામસ્ટેન આઈપીસ છે એ બે સમતલ બહિર્ગોળ લેન્સનો બનેલો છે. બંનેની કેન્દ્ર લંબાઈ સરખી છે અને એનું મૂલ્ય છે એફ. બરાબર. અને બંને વચ્ચેનું અંતર છે એ 2f by 3 બરાબર અથવા તો 2 by 3f રાખેલું છે. ધ લેન્સ આર કેપ્ટ વિથ ધેર કર્વ સરફેસ ફેસિંગ ઈચ અધર. બરાબર. બંને લેન્સ છે એવી રીતે ગોઠવેલા છે જેથી કરીને બંનેનો બહિર્ગોળ ભાગ છે સામસામે આવે, એકબીજાની સામસામે આવે, જે આકૃતિમાં દર્શાવેલ છે. Thereby reducing a spherical aberration, the field length is little larger than the intermediate image and is placed close to the image to allow as such as light as possible to pass through it. બરાબર. આનેથી શું થાય કે બંને એકબીજાને સામસામે રાખ્યાથી શું થાય તો કે thereby reducing spherical aberration, ગોળીય ખામી છે એ ઓછી થાય છે, રિડ્યુસ થાય છે. અને ધ ફિલ્ડ લેન્સ ઇઝ લિટલ લાર્જ, એટલે કે આ ફિલ્ડ લેન્સ છે, આ આઈ લેન્સ છે, આ આપણી આંખ પાસે હોય અને આ વસ્તુ તરફનો લેન્સ હોય. બરાબર. તો આ છે આઈ લેન્સ કરતાં થોડુંક મોટું છે. બરાબર. ઇઝ લિટલ લાર્જ દેન ધી ઇન્ટરમીડિયેટ ઇમેજ, વચ્ચે જે ઇમેજ બને છે એની કરતાં થોડુંક મોટો છે અને આઈપીસ કરતાં પણ મોટો હોય છે. બરાબર. આઈ લેન્સ કરતાં પણ મોટો હોય છે. and is placed close to the image to allow as much light as possible to pass through it. અને ઇમેજ જે ફોર્મ થતી હોય એની નજીક રાખવામાં આવે છે, એટલે કે ફિલ્ડ તરફ રાખવામાં આવે છે જેથી કરીને વધારેમાં વધારે લાઇટ એમાંથી પાસ થાય. The eye lens has a smaller diameter but carries out the actual magnification. બરાબર. આઈ લેન્સ છે એનો ડાયામીટર નાનો છે, મેં હમણાં જ તમને કીધું એમ, જેમ ડાયામીટર નાનો એમ એની ફોકલ લેન્થ ઓછી એટલે એનું મેગ્નિફિકેશન વધારે. બરાબર. એટલે આઈ લેન્સ છે એનો ડાયામીટર નાનો છે પરંતુ મેગ્નિફિકેશન એટલે કે વિવર્ધન શક્તિ વધારે ધરાવે છે. બરાબર. આઈ લેન્સ. ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ. હવે આઈપીસ આપણે બનાવી નાખ્યો. બરાબર. બંને વચ્ચેનું અંતર પણ આપણે ફિક્સ કરી દીધું, બંનેની કેન્દ્ર લંબાઈ પણ આપણે ફિક્સ રાખી દીધી એફ. બરાબર. એ કેટલી રાખવી તો કે એ આપણી જરૂરિયાત ઉપર આધાર રાખે છે. જો આપણે 10 સેન્ટીમીટરમાં રીડિંગ લેવા હોય તો આપણે ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર રાખી શકીએ. બરાબર. એટલે આપણે ખાલી નામ આપ્યું એફ, અને જેટલી એફ રાખો એ મુતાબિક બંને વચ્ચેનું અંતર તમારે કરવું પડે 2f by 3. ક્લિયર? હવે તો કે આઈપીસ બની ગયો તો બંને વચ્ચેની ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ કેટલી હશે? બરાબર. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. આ બંનેનું સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સંયુક્ત કેન્દ્ર લંબાઈ. આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ માટે લેન્સનું સૂત્ર બની જાય. બરાબર. તો સંયુક્ત કેન્દ્ર લંબાઈ નીચે મુજબ આપી શકાય છે. બરાબર. 1/f, જ્યાં કેપિટલ એફ છે સંયુક્ત કેન્દ્ર લંબાઈ છે, F1 છે એ લેન્સ 1ની કેન્દ્ર લંબાઈ છે, F2 એ લેન્સ 2ની કેન્દ્ર લંબાઈ છે અને બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. બરાબર. તો લેન્સનું સૂત્ર 1/F સંયુક્ત કેન્દ્ર લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/f2 માઇનસ સ્મોલ ડી અપોન F1 F2. બરાબર. એટલે કે અહીંયા આ લેન્સનું સૂત્ર થઈ ગયું. હવે લેન્સના સૂત્રમાં આપણા રામસ્ડેન આઈપીસની બધી કિંમત મૂકી આપણે. F1 બરાબર પણ F છે, F2 બરાબર પણ F છે, સ્મોલ ડી બરાબર તો કે કેટલું રાખવાનું ડિસ્ટન્સ 2f by 3, એટલે કે 2f by 3 પણ અહીંયા આવી ગયું, અને F1 F2 એટલે કે f ઇન્ટુ એફ, એફ સ્ક્વેર થઈ ગયું. બરાબર. 1/f પ્લસ 1/f એટલે થશે 2/f માઇનસ 2f અપોન 3f સ્ક્વેર, આવું થશે. બરાબર. અહીંયા તમે સાદું કપ આપશો એટલે એ થશે, ઉપર જે છે એ 2f થશે અને આ 3 છે છેદમાં આવશે અને નીચે f સ્ક્વેર તો છે જ, એટલે કે f સ્ક્વેર, ઉપરનો એક f અને આનો સ્ક્વેર નીકળી જાય એટલે કે 2/3f થશે. બરાબર. તો આ થઈ ગયું 2/3f. બરાબર. તો આ થઈ ગયું ઓકે. તો આ થઈ ગયું 2/f માઇનસ 2/3f, એટલે કે અહીંયા નીચે લસા લેવો પડશે તમારે છેદ સરખા કરવા માટે. એટલે લસા લેવા માટે અહીંયા પીલી ટર્મને 3થી ગુણવું પડે, એટલે કે
3 × 2 એટલે 6f, એટલે કે 6f 6/f માઇનસ 2/, આપણે લસા લઈને જોઈએ જ લઈએ, 2f 2/f છે માઇનસ 2/3f છે, બરાબર. તો ક્રોસ પ્રોડક્ટ કરી નાખે, આના છેદમાં 3f કરવું છે આપણે, તો અહીંયા અંશ છેદમાં 3થી ગુણવું પડે, એટલે 6/3f થઈ ગયું, માઇનસ 2/3f આના છેદમાં તો હતું જ તે, લસા લઈ લીધો આપણે, 3થી મલ્ટીપ્લાય કરી, એટલે બેના છેદ સરખા થઈ ગયા, એટલે સીધી બાદ બાકી થાય, 6માંથી 2 જાય તો 4, એટલે કે 4/3f આવશે, બરાબર. તો આવી ગયું 4/3f. તો આ થઈ ગઈ એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ, કોની? આખા આઈપીસની, બરાબર. આઈપીસથી બનતા આઈપીસ, આ બે લેન્સથી જે આખું તંત્ર બને છે રામસ્ટેન આઈપીસ, એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ થઈ, બરાબર. એટલે કે કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ આ 1/f, આ 1/કેપિટલ એફ છે, બરાબર. આ 1/કેપિટલ એફ છે, એટલે આપણે એનું વ્યસ્ત લેવાનું, કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ 3f/4, બરાબર. આ સાચો આન્સર આવશે. ફોકલ લેન્થ સંયુક્ત કેન્દ્ર લંબાઈ 3f/4. ધ ઇક્વિવેલન્ટ લેન્સ ઓફ ફોકલ લેન્થ 3f/4 મસ્ટ બી પ્લેસ બિહાઇન્ડ ધી ફિલ્ડ લેન્સ એટ અ ડિસ્ટન્સ. હવે તો કે આ આઈપીસની વાત થઈ, હવે આટલી જ કેન્દ્ર લંબાઈવાળો એક લેન્સ ફિલ્ડ લેન્સની સામેની બાજુ, એટલે કે આ બાજુ રાખવો પડે. શું કામ? તો કે ટેલિસ્કોપ જેવું ફોર્મ બનાવવા માટે, બરાબર. એક એવો લેન્સ રાખવો પડે. કેટલા અંતરે રાખવો પડે? તો કંઈ આલ્ફા જેટલા. આલ્ફા શું છે? તો આલ્ફા ડિસ્ટન્સ છે ફિલ્ડ લેન્સથી એક લેન્સ હજી રાખવો પડે, બરાબર. તો એ કેટલું હોવું જોઈએ? તો કંઈ કેપિટલ એફ ઇન્ટુ સ્મોલ ડી અપોન એફ. કેપિટલ એફ શું છે? તો કે આખા લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ. સ્મોલ ડી શું છે? તો કંઈ બંને લેન્સ વચ્ચેનું અંતર, બે L1 અને L2, અને એફ છે ફિલ્ડ લેન્સની કેન્દ્ર લંબાઈ, બરાબર. એ બધી કિંમત આમાં મૂકશો એટલે f/2 આન્સર આવશે, બરાબર. thus the equivalent lens is lies between the field lens and the eye lens, બરાબર. એટલે f/2 અંતરે ફિલ્ડ લેન્સ અને આઈ લેન્સ બંનેની વચ્ચે જે ફોકલ પોઈન્ટ, જે સંયુક્ત લેન્સ છે બંનેની વચ્ચે આવે, બરાબર. આ બેના સંયોજનથી બને એનું કેન્દ્ર ક્યાં આવે? કેન્દ્ર, બરાબર, ફોકલ પોઈન્ટ એ બંનેની વચ્ચે આવે f/2 અંતરે. ક્લિયર? પોઝિશન ઓફ ક્રોસ વાયર. તો ક્રોસ વાયરની વાત કરી લઈએ. ક્રોસ વાયર ક્યાં રાખવો જોઈએ આઈપીસની અંદર, રામસ્ટેન આઈપીસમાં? તો એ વાત કરી લઈએ. ધ ક્રોસ વાયર શુડ બી પ્લેસ એટ અ પોઈન્ટ ઓફ આઈ, બરાબર. ક્યાં રાખવો જોઈએ? આઈ જ્યાં દોરેલું છે ત્યાં, બરાબર. આઈ શું છે? આઈ છે રિયલ વસ્તુ છે, I1 છે એ ઇમેજ છે, બરાબર. ઇમેજ આ છે એ વિવર્ધિત કરીને દેખાડે છે, મેગ્નિફાઈ કરીને, અને આ લેન્સ એને વધારે વિવર્ધન કરીને દેખાડે છે. એટલે અહીંયાથી તમે જુઓ તો તમને આ વસ્તુ છે આટલી એવી, એ ખૂબ જ મોટી દેખાય, આની કરતાં પણ મોટી. ક્લિયર? એટલે ક્રોસ વાયર છે એ આટલા ડિસ્ટન્સે રાખવું જોઈએ. આઈ જ્યાં છે ને ત્યાં. આઈ કેટલું દૂર છે? તો કે 8/4 જેટલા અંતર જેટલું દૂર છે, બરાબર. નાવ ધ પોઝિશન ઓફ આઈ રિલેટિવ ટુ ફિલ્ડ લેન્સ કેન બી ફાઉન્ડ એઝ ફોલો. હવે ફિલ્ડ લેન્સથી કેટલો ક્રોસ વાયર દૂર રાખવો એ કેમ ખબર પડે? તો કે આઈ ઉપર રાખવું જોઈએ એટલી ખબર છે. તો હવે એ કઈ રીતે ફાઇન્ડ કરવું એ જોઈએ. ઇફ ધ ફાઇનલ ઇમેજ ઇઝ ટુ બી ફોર્મ્ડ એટ ઇન્ફાઇનાઇટ, ધી ઇમેજ આઈ શુડ બી લાઇઝ ઇન ધી ફોકલ પ્લેન ઓફ ધી ઇક્વિવેલન્ટ લેન્સ, બરાબર. ઇક્વિવેલન્ટ જે લેન્સ બન્યું એના ફોકલ પ્લેનમાં ઇમેજ બનવી જોઈએ. ઇન અધર વર્ડ્સ, ધી ડિસ્ટન્સ AI શુડ બી ઇક્વલ ટુ ધી f ઇઝ ઇક્વલ ટુ 3f/4. બીજા શબ્દોમાં કહીએ એના પ્લેનમાં હોય એનો મતલબ શું? તો કે આની જે સંયુક્ત કેન્દ્ર લંબાઈ આવી એના આટલી જ કેન્દ્ર લંબાઈ, એટલે કે આટલા જ અંતરમાં એ ઇમેજ બનવી જોઈએ, એટલે કે 3f/4 જેટલા અંતરમાં બનતી હશે, બરાબર. સિન્સ AL1 ઇઝ ઇક્વલ ટુ f/2, I4 ઇઝ ઇક્વલ ટુ f/4, therefore the objective should be produce the image at a distance of f/4 in front of the field lens. A fine scale may be placed, એટલે કે જે f/4 છે આટલા અંતરે તમારે ક્રોસ વાયર સેટ કરવો પડે તો તમે રીડિંગને બધું વ્યવસ્થિત લઈ શકો. અને ક્રોસ વાયર સાથે તમે એક સ્કેલ તમે જોડી શકો, બરાબર, જે મેગ્નિફાઈ કરેલી સ્કેલ હોય તો તમને ટેલિસ્કોપમાં જ તે રીડિંગ સાઇઝ પણ તમે માપી શકો, જે વસ્તુ છે એની સાઇઝ પણ તમે માપી શકો. તમે ક્યારેક જોયું હોય તો બાયનોક્યુલરમાં આવી રીતે ઊભી અને આડી સ્કેલ દેખાડે છે, બરાબર. આવી રીતે ક્રોસ વાયર હોય અને એની આમ સ્કેલ દોરેલી હોય,
ઘણીવાર બાયનોક્યુલર છે, ટેલિસ્કોપ છે, હાઈ રિઝોલ્યુશનવાળા અમુક કેમેરામાં આવી રીતના સ્કેલ આવે જેની મદદથી તમે એ જે વસ્તુ છે એનું માપ લઈ શકો કે ભાઈ આમાં તમે ફોટો પાડીને અથવા તો જોઈને કહી શકો કે આ વસ્તુની હાઇટ એટલી હશે, આ વસ્તુ આટલી ઊંચી હશે એમ, કે એની સાઇઝ એટલી હશે, બરાબર. તો એવી રીતે ક્રોસ વાયર સેટ કરી અને ત્યાં એક કેલિબ્રેટેડ સ્કેલ મૂકવામાં આવે છે, બરાબર. A fine scale may be placed here if it is desired to measure the size of the image, બરાબર. Since the scale and image would be magnified equally, the measurement would be trustworthy, બરાબર. જો સ્કેલ અને ક્રોસ વાયર બંને ઇમેજ અને જે સ્કેલ છે બંને એક સરખા મેગ્નિફાઈ કરેલા હશે તો આપણે એનું રિઝલ્ટ છે, એની સાઇઝ આપણે એનાથી માપી હોય એને આપણે વિશ્વાસપાત્ર ગણી શકાય. ક્લિયર? તો આ થઈ ગયું રામ્સડેન આઈપીસ. આ એની આખી રચના, બરાબર, આખી રચના સમજાવવાની, બરાબર. પછી એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ સમજાવવાની અને ક્રોસ વાયર ક્યાં સેટ કરવો એ કહેવાનું. પછી મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. મેરિટ્સ એટલે કે ફાયદાઓ અને ડીમેરિટ્સ એટલે ગેરફાયદાઓ, બરાબર. તો એ જોઈ લઈએ. 3 છે. ફિલ્ડ ઓફ વ્યૂ ઓફ ધીસ આઈપીસ ઇઝ ફેરલી વાઇડ, બરાબર. એનો એક ફાયદો શું છે તો કે એનું જે દ્રશ્ય ક્ષેત્ર છે કે જે એનું ફિલ્ડ છે કેટલું કવર કરી શકે તો કંઈ નોર્મલી સારું છે એમ, નોર્મલી સારું છે, એનું દ્રશ્ય ક્ષેત્ર સામાન્ય રીતે સારું છે એમ, બરાબર. નકર જેમ તમે કેન્દ્ર લંબાઈ ઓછી કરો એટલે કે મેગ્નિફિકેશન વધારો એમ તમને ઓછું દેખાય. તમે નોર્મલી જોયું હોય તો એક બહિર્ગોળ લેન્સ હોય બિલોરી કાચ, બરાબર. એમ તમે જેમ જેમ એને તમે ચોપડીમાં અક્ષર તમારે જોવા હોય તો તમે તમારી આંખની નજીક લઈ જાઓ અને ચોપડીથી દૂર લઈ જાઓ તો તમને એ અક્ષર મોટા થતા દેખાય. પરંતુ શું થાય, આખી બુક પહેલાં તમને આખી બુક દેખાતી હોય, પછી એક જ લીટી દેખાય ને એક જ લીટીમાં પછી એક જ શબ્દ દેખાય, બરાબર, એ લેન્સમાં, બરાબર. તો એનું ફિલ્ડ ઓફ વ્યૂ ઘટી જાય, બરાબર, દ્રષ્ટિ ક્ષેત્ર ઘટી જાય. તો આની અંદર સામાન્ય રીતે સારું હોય છે. It is not entirely free from chromatic aberration since the distance between the two lenses is not equal to the half the sum of their focal length. શું કહે છે? આ રામ્સડેન આઈપીસ છે એ રંગની ખામીથી સંપૂર્ણ રીતે બાકાત નથી, બરાબર. સંપૂર્ણ રીતે એમાં રંગની ખામી નથી એવું નથી, બરાબર. કારણ શું કીધું? Since the distance between two lenses is not equal to the half the sum of their focal length. જો રંગની ખામી દૂર કરવી હોય તો શું કરવું પડે તો કે પહેલાંની ફોકલ લેન્થ F1 હોય પ્લસ બીજાની ફોકલ લેન્થ F2 હોય, બેનો સરવાળો ભાગ્યા 2 કરો, બરાબર. અને એ જે આવે આટલું ડિસ્ટન્સ બંને વચ્ચે રાખો એટલે કે આ બંનેની FF હોય તો આ થશે F/2. તો જો બંને લેન્સ વચ્ચેનું અંતર તમે F/2 રાખો ને તો રંગની ખામી દૂર કરી શકાય. બટ રામ્સડેને કેટલી રાખી? બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે રામ્સડેન આઈપીસમાં? તો અહીંયા આપણે કીધેલું છે 2F/3 છે, બરાબર. F/2 નથી એટલે કે આમાં રંગની ખામી છે, બરાબર. આમાં રંગની ખામી છે. However, chromatic aberration is minimized by using an achromatic combination both for the field lens and the eye lens, બરાબર. આ રંગની ખામીને આપણે ઘટાડી શકાય છે, દૂર કરી શકાય નહીં, ઘટાડી શકાય છે. શેની મદદથી? તો કે એક્રોમેટિક સંયોજન, બરાબર. બંને લેન્સ, ક્ષેત્ર લેન્સ અને આંખ લેન્સ અથવા તો આઈ લેન્સ એ બંનેના એક્રોમેટિક સંયોજનથી આપણે ઘટાડી શકાય છે. 3rd point, spherical aberration is minimized by using two planar convex lens, thereby spreading deviation over 4 surface, બરાબર. જે ગોળીય ખામી છે એ પણ મિનિમાઇઝ કરી શકાય છે, બરાબર. 2 સમતલ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થયેલો છે એના કારણે ગોળીય ખામી છે ઓછી કરી શકાય છે, બરાબર. કારણ કે એની અંદર 4 સરફેસથી રિફ્લેક્શન થાય છે, બરાબર. 4 સાઈડથી ડેવિએશન થાય છે. 4 સરફેસ કઈ રીતે? તો કે એક પ્લેન છે, એક ગોળ છે, એક પ્લેન છે, ગોળ છે, એવી રીતે 4 સરફેસથી એનું રિફ્લેક્શન થતું હશે. પછી રામ્સડેન આઈપીસ ઇઝ યુઝડ પ્રેક્ટિકલી ઇન ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ વેર મેઝરમેન્ટ ઓફ ધી સાઇઝ ઓફ ધી ફાઇનલ ઇમેજ આર ટુ બી મેડ. એવા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં રામ્સડેન આઈપીસનો ઉપયોગ થાય કે જેની અંદર જે ઇમેજ બને છે એની સાઇઝનું માપ લેવાનું હોય એની અંદર રામ્સડેન આઈપીસનો ઉપયોગ થાય છે. ધીસ આઈપીસ ઇઝ સમટાઈમ રિફર્ડ ટુ પોઝિટિવ આઈપીસ
because a real image is formed by the objective in front of the field lens. બરાબર. રામસેન આઈપીસને ઘણી વખત પોઝિટિવ આઈપીસ પણ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે આ આઈપીસની અંદર ખરી ઇમેજ એ ક્ષેત્ર કાચની સામે બને છે. બરાબર. ટ્રુ ઇમેજ ઇઝ ફોર્મ્ડ ઇન ફ્રન્ટ ઓફ ધી ફિલ્ડ લેન્સ, એટલે કે અહીંયા ટ્રુ ઇમેજ, જે આ નાની ઇમેજ છે ને એની ટ્રુ ઇમેજ અહીંયા તમને દેખાતી હોય, એટલે આને પોઝિટિવ આઈપીસ પણ કહેવાય છે. બરાબર. વિચ ફર્ધર એક્ટ એઝ અ રિયલ ઓબ્જેક્ટ ફોર ધી આઈ લેન્સ. બરાબર. આને કારણે આ ટ્રુ ઇમેજ બની અને એ પછી શું થાય તો કંઈ આઈ લેન્સ માટે એ ફરીથી ઇમેજ વસ્તુ તરીકે કામ કરે, એટલે તમને વધારે વિવર્ધન થયેલું જોવા મળે. બરાબર. મેગ્નિફિકેશન વધારે મળે છે. ક્લિયર? તો આ હતું રામસડેન આઈપીસ. હજી એના કાર્ડિનલ પોઈન્ટ અને એની વાત કરી લઈએ. કાર્ડિનલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ કોને કહેવાય? તો કે કાર્ડિનલ પોઈન્ટ ઓફ રામસડેન આઈપીસ. રામસડેન આઈપીસના કાર્ડિનલ પોઈન્ટ, પોઝિશન ઓફ ધી પ્રિન્સિપલ પોઈન્ટ. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ લેન્સ હોય એના પ્રિન્સિપલ પોઈન્ટ હોય. પ્રિન્સિપલ પોઈન્ટ ક્યાં હોય? તો એક્ઝેક્ટ સેન્ટરમાં હોય, લેન્સના સેન્ટરમાં. બરાબર. અહીંયા કોઈ બહિર્ગોળ લેન્સ હું લઈ લઉં તો અહીંયા એનું પ્રિન્સિપલ પોઈન્ટ હશે, તો પ્રિન્સિપલ પોઈન્ટ ત્યાં હોય અને નોડલ પોઈન્ટ ત્યાં જ હોય. કાર્ડિનલ પોઈન્ટ આપણે ગણીએ તો કાર્ડિનલ પોઈન્ટ એટલે શું? તો કે પ્રિન્સિપલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ. બરાબર. તો એક્ઝેક્ટ સેન્ટરમાં જ હોય, જ્યાંથી એની ઓપ્ટિકલ એક્સિસ પાસ થતી હોય. ઊભી ઓપ્ટિકલ એક્સિસ અને આડી ઓપ્ટિકલ એક્સિસ જ્યાંથી બી ક્રોસ થતા હોય ને ત્યાં એનું પ્રિન્સિપલ પોઈન્ટ હોય, કોઈ પણ બહિર્ગોળ લેન્સ હોય ને એનું. બરાબર. તો પોઝિશન ઓફ પ્રિન્સિપલ પ્લેન્સ. હવે પ્રિન્સિપલ પ્લેનની વાત કરીએ છીએ આપણે. બરાબર. તો પ્રિન્સિપલ પ્લેનમાં શું હશે? તો કંઈ એક લેન્સ હોય તો આપણે એમ કહી દઈએ કે ભાઈ એનું જે મુખ્ય કેન્દ્ર છે, ઓપ્ટિકલ પ્રકાશીય અક્ષ છે, ત્યાં જ એનું ઓપ્ટિકલ પોઈન્ટ અથવા તો પ્રિન્સિપલ પોઈન્ટ હોય. બરાબર. પણ અહીંયા બે લેન્સ છે અને બેનું સંયોજન થાય છે, અને બેનું સંયોજનથી એની જે સંયુક્ત કેન્દ્ર લંબાઈ છે એ આપણે ગોતી છે. બરાબર. તો એનું પ્રિન્સિપલ પ્લેન ક્યાં બનશે એ આપણે કહેવું પડે. બરાબર. સો ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પ્લેન ઓફ ધ ઇક્વિવેલન્ટ લેન્સ લાઇઝ એટ અ P1 behind the field lens at a distance alpha given by the relation. બરાબર. તો પેલું જે પ્રિન્સિપલ પ્લેન છે, અહીંયા લેન્સ L1 છે, અહીંયા લેન્સ L2 છે, એ P1 પાસે બને છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેલું જે પ્રિન્સિપલ પ્લેન છે એ P1 પાસે બને છે અને એ ક્ષેત્ર લેન્સ એટલે કે ફિલ્ડ લેન્સની જમણી બાજુ. બરાબર. આ જમણી બાજુ છે ફિલ્ડ લેન્સની ઇક્વિવેલન્ટ લાઇઝ એટ ધી બિહાઇન્ડ, એટલે કે ફિલ્ડ લેન્સની પાછળના ભાગે આલ્ફા જેટલા અંતરે. બરાબર. આલ્ફા જેટલા અંતરે બનશે. તો આલ્ફા અંતર કેટલું હશે? તો કે કેપિટલ F ઇન્ટુ સ્મોલ ડી અપોન સ્મોલ એફ. બરાબર. કેપિટલ F કેટલું આવ્યું? તો કંઈ સંયુક્ત કેન્દ્ર લંબાઈ આવી 3f/4. બંને વચ્ચેનું અંતર છે રામસડેન આઈપીસ માટે 2f/3 અને અપોન સ્મોલ એફ. બરાબર. એટલે એ આવશે f/2, એટલે કે L1 થી f/2 જેટલા અંતરે P1 બને છે. બરાબર. પેલું પ્રિન્સિપલ પ્લેન. Thus equivalent lens is placed at a point P1 in between the field lens capital F and the eye lens E at a distance f/2 behind the field lens as shown in figure. આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P1 પોઈન્ટ છે એ ફિલ્ડ લેન્સની પાછળના ભાગે f/2 જેટલા અંતરે આવેલું છે. બરાબર. ધ પોઈન્ટ P1 where the principal plane cut the axis is the principal point. બરાબર. જે પેલું પ્લેન બન્યું ને P1 પાસે, એ જે ઓપ્ટિકલ લાઇનને કટ કરે ત્યાંનું પેલું પ્રિન્સિપલ પોઈન્ટ હોય, એટલે કે જ્યાં બે એકબીજાને છેદે. બરાબર. અહીંયા છેદે છે એટલે એનું P1 છે એનું પ્રિન્સિપલ પોઈન્ટ થયું. બરાબર. તો આ થઈ ગયું પેલું પ્રિન્સિપલ પ્લેન અને પેલું પ્રિન્સિપલ પોઈન્ટ. લેન્સ આ સંયુક્ત લેન્સ માટે. બરાબર. L1ના કારણે બને છે. બીજું L2ના કારણે, આઈ લેન્સના કારણે બનશે. ધ સેકન્ડ પ્રિન્સિપલ પ્લેન ઇઝ એટ અ ડિસ્ટન્સ બીટા ફ્રોમ ધી આઈ લેન્સ. બરાબર. બીટા અંતરે બનશે. તો બીટા અંતર કેટલું હશે? તો એ પણ આની જેટલું જ હશે, કેપિટલ F ઇન્ટુ સ્મોલ ડી અપોન f1, એટલે કે આની કેન્દ્ર લંબાઈ. બરાબર. પરંતુ માઇનસ હશે, કેમ કે આ લેન્સ છે એ આ બાજુ છે અને આ લેન્સ છે એ આ બાજુ છે, તો આ માઇનસમાં હશે.
એ બધી જ કિંમત તમે મૂકશો એટલે તમને આન્સર આવશે માઇનસ, સેમ આન્સર આવશે f/2 પરંતુ માઇનસ, બરાબર. હવે માઇનસ આવ્યું એટલે કે હવે આ લેન્સ L2ની ડાબી બાજુ, બરાબર, એની પણ લેન્સ L2ની આગળની સાઈડ, આ લેન્સ L1ની પાછળની સાઈડ હતું તો આ લેન્સ 1ની લેન્સ 2ની આગળની સાઈડ ઇમેજ બનશે અને એ કેટલા અંતરે બનશે તો કઈ એ પણ f/2 અંતરે બનશે. ક્લિયર? The second principal plane lies behind the eye lens L1 at a distance f/2. The point P2 where the principal plane cut the axis is second principal point. તો આ થઈ ગયું એનું સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ, બરાબર. સિમ્પલ એટલી વસ્તુ છે. ખાલી આ તમે આલ્ફાનું અને બીટાનું સૂત્ર યાદ રાખો અને એમાં આ બધી કિંમત મૂકી દો એટલે તમને બંને પ્રિન્સિપલ પોઈન્ટ મળી જાય, બરાબર. અને એ બંને ક્યાં હશે એ પણ તમને ખ્યાલ પડી જાય. હવે નોડલ પોઈન્ટ્સની વાત કરીએ તો નોડલ પોઈન્ટ ક્યાં હશે? નોડલ પોઈન્ટ એટલે શું? તો કે જે લેન્સનું કેન્દ્ર હોય ને એને નોડલ પોઈન્ટ કહેવાય. જે પ્રિન્સિપલ પોઈન્ટ હોય ને ત્યાં જ નોડલ પોઈન્ટ હોય ઓલમોસ્ટ, બરાબર, લેન્સ માટે. પરંતુ અહીંયા સંયુક્ત લેન્સ આઈપીસ બન્યો છે તો એની વાત કરીએ. એઝ અ લેન્સ સિસ્ટમ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ એર, ધ નોડલ પોઈન્ટ coincide with the principal point. Thus P1 and P2 are the nodal points N1 and N2 respectively. મેં તમને એમ કીધું એમ કે આ જે આખી સિસ્ટમ છે એ હવામાં છે અને નોડલ પોઈન્ટ છે એ પ્રિન્સિપલ પોઈન્ટ ઉપર કોઇન્સિડન્ટ થતા હોય, બરાબર, સંપાત થતા હોય. એટલે કે P1 અને P2ના નોડલ પોઈન્ટ છે એ N1 અને N2 ઉપર અનુક્રમે છે, બરાબર. અથવા તો એમ કહી શકાય N1 અને N2 જે નોડલ પોઈન્ટ છે P1 અને P2 ઉપર અનુક્રમે છે. ક્લિયર? પોઝિશન ઓફ ફોકલ પોઈન્ટ, બરાબર. કેન્દ્ર લેન્સનું જે કેન્દ્ર લંબાઈ આપણે ગોતી નાખી 3f/4, એનું કેન્દ્ર ક્યાં હશે એની વાત કરી દઈએ. ધ ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ ઓફ ધ આઈપીસ ઇઝ 3f/4. Hence the first focal point f1 lies at a distance 3f/4 from the first principal point P1. એનું જે પ્રિન્સિપલ પોઈન્ટ P1 છે ત્યાંથી 3f/4 જેટલા અંતરે એનું ફોકલ પોઈન્ટ હશે. That is at a distance 3f/4 minus f/2, બરાબર. અહીંયાથી 3f/4 જેટલા અંતરે હશે અને એટલે કે જે લેન્સ L1 છે એની કરતાં f/4 અંતરે, બરાબર. P1 છે એની કરતાં 3f/4 અંતરે અને એ બે વચ્ચેનું અંતર કેટલું છે પાછું f/2, એટલે આટલું તમે બાદ કરી દો, બરાબર. અહીંયા સમજીએ આપણે. અહીંયા P1 પોઈન્ટ છે ત્યાંથી લેન્સ L1, તો એ બે વચ્ચેનું અંતર છે f/2, બરાબર. આ લેન્સ L1 છે એનું બેની વચ્ચેનું અંતર છે f/2 અને ફોકલ પોઈન્ટનું અંતર છે પ્રિન્સિપલ પોઈન્ટથી 3f/4, બરાબર. ધારો કે અહીંયા છે, બરાબર. તો અહીંયાથી આટલું છે 3f/4 અને અહીંયાથી આટલું છે f/2. તો L1થી ફોકલ પોઈન્ટનું અંતર કેટલું થયું તો કે 3f/4 માઇનસ આખામાંથી આટલું બાદ કરી દો તો આટલું મળી જશે, બરાબર. તો એ અહીંયા આટલું કરીને દેખાડ્યું છે, બરાબર. એટલે L1થી તમને અંતર ખબર પડી જાય, બરાબર. એટલે 3f/4 માઇનસ 1/f/, માઇનસ f/2 એટલે કે એ આવશે f/4, બરાબર. એટલે L1થી ફોકલ પોઈન્ટ f/4 જેટલું દૂર હશે. ક્લિયર? The second focal point f2 lies at a distance 3f/4 from the second principal point P2, that is at a distance f/4 behind the eye lens L2 away from the field lens. એટલે આ બાજુ f/4 હતું તો આ L2 લેન્સ છે એનેથી આ બાજુ આવશે f/2 લેન્સ, f/4 એ, બરાબર. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે હવે, બરાબર. રામસ્ટેન આઈપીસ, બરાબર. હજી એકવાર શોર્ટમાં રિવ્યૂ લઈ લે. રામસ્ટેન આઈપીસ, એનો ઇન્ટ્રો, એની આખી ફિગર, આકૃતિ, એનું કાર્ય, બરાબર. એનું સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર તારવ્યું આપણે. પછી સંયુક્ત કેન્દ્ર લંબાઈ પછી એક લેન્સ રાખવો પડે કેટલા અંતરે તો કે આલ્ફા જેટલા. પછી એનો ક્રોસ વાયર ક્યાં રાખવાનો એ અહીંયા સમજાયું. પછી એના ફાયદા અને ગેરફાયદાની વાત કરી અને એને ઘણી વખત પોઝિટિવ આઈપીસ પણ કહેવાય છે. શું કામ? કેમ કે રિયલ ઇમેજ બનાવે છે નેત્ર કાચની, ફિલ્ડ લેન્સની આગળના ભાગે. એના કાર્ડિનલ પોઈન્ટ્સ એટલે કે એના પ્રિન્સિપલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ જે આવતા હોય એની વાત કરી.
તો પ્રિન્સિપલ પ્લેન ક્યાં બને તો કે આલ્ફા અંતરે, અને બીજા લેન્સ માટે પ્રિન્સિપલ પ્લેન ક્યાં બને તો કે બીટા અંતરે. બંનેનું સૂત્ર સેમ છે, કિંમત એ સેમ આવશે. બસ બે એકબીજા સામસામે બહિર્ગોળ ભાગ છે, એટલે કે એક પોઝિટિવ આવશે, એક નેગેટિવ આવશે. અને નોડલ પોઈન્ટ છે N1 N2 એ બંનેના પ્રિન્સિપલ પોઈન્ટ આવશે, પ્રિન્સિપલ પોઈન્ટ ઉપર આવશે. બરાબર, પ્રિન્સિપલ પોઈન્ટ ક્યાં આવશે તો કે પ્રિન્સિપલ પ્લેન અને ઓપ્ટિકલ એક્સિસ, પ્રકાશી અક્ષ એકબીજાને જ્યાં છેદે ત્યાં પ્રિન્સિપલ પોઈન્ટ બને. ક્લિયર? બીજી આપણે વાત કરીએ પોઝિશન ઓફ ફોકલ પોઈન્ટ. તો ફોકલ લેન્થ જેટલી હોય એટલા અંતરે હોય તો L1 થી f/4 અંતરે આપણને ફોકલ પોઈન્ટની વેલ્યુ મળે છે. ક્લિયર? સેમ ટુ સેમ L2 માટે પણ એવી રીતે મળતી હશે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું રામસ્ટેન આઈપીસ. આઈ હોપ કે તમને રામસ્ટેન આઈપીસ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયો હશે. બરાબર, હવે શોર્ટમાં ખાલી ગૌસિયન આઈપીસ વિશે વાત કરી લઈએ. તો ગૌસિયન આઈપીસ એ અલગથી 7 માર્કમાં પૂછી શકાય, કદાચ પૂછવું હોય તો. બરાબર, પરંતુ સાવ નાનો એવો ક્વેશ્ચન છે અને જોઈ લઈએ. ગોસ આઈપીસ ઇઝ મોડિફિકેશન ઓફ રામસ્ટેન આઈપીસ. ગોસ આઈપીસ છે રામસ્ટેન આઈપીસમાં ફેરફાર કરેલું છે ખાલી. બીજું એની અંદર શું કરેલું છે તો કે માત્ર રામસ્ટેનમાં શું હતું, આવી રીતે બંને લેન્સ રાખેલા, પરંતુ અહીંયા જે આખી જે ડબ્બી બને છે બ્લેક કલરની, એમાં ઉપરથી લાઇટ આવી શકે અહીંયા એવું હોલ રાખેલું હોય, અને એક G1 ગ્લાસની પ્લેટ છે એ 45 ડિગ્રીના ખૂણે અહીંયા સેટ કરેલી હોય. બરાબર, જે રામસ્ટેન આઈપીસ છે સેમ ટુ સેમ એનું કન્સ્ટ્રક્શન એવું જ કન્સ્ટ્રક્શન છે ગૌસિયન આઈપીસનું, ખાલી આટલો એની અંદર મોડિફિકેશન કરેલું છે. બરાબર, ધ ફિલ્ડ લેન્સ એન્ડ ધ આઈ લેન્સ આર ટુ પ્લેનો કોન્વેક્સ લેન્સ ઓફ ઇક્વલ ફોકલ લેન્થ એન્ડ સેપરેટ બાય ધ ડિસ્ટન્સ ઇક્વલ ટુ ધી 2/3 ઓફ ધી ફોકલ લેન્થ ઓફ આઈધર. બરાબર, એટલે બંને વચ્ચેનું અંતર 2f/3 છે. બંનેની કેન્દ્ર લંબાઈ પણ સરખી અને f રાખવામાં આવેલી છે. બરાબર, ટુ એલિમિનેટ ધી field of view a glass plate G is held at an angle 45 degree to the axis of the lens system. બરાબર, લેન્સની જે સિસ્ટમ છે એની સાથે એની જે એક્સિસ છે એની સાથે 45 ડિગ્રીના ખૂણે ગ્લાસ પ્લેટ રાખવામાં આવેલી છે. શું કામ તો કે ફિલ્ડ વ્યૂને વધારવા માટે, એલિમિનેટ કરવા માટે. બરાબર, અને ચોક્કસ જગ્યાએ ફોકસ કરી શકાય એની માટે. કેપિટલ S ઇઝ અ સોર્સ ઓફ લાઇટ રિફ્લેક્ટેડ ફ્રોમ ધી G એલિમિનેટ્સ ધી ફિલ્ડ ઓફ વ્યૂ. બરાબર, કેપિટલ S છે લાઇટનું સોર્સ છે. ઉપરથી અહીંયા એક લાઇટ રાખવામાં આવે અથવા તો એક કાણું રાખવામાં આવે, જેથી કરીને લાઇટ એની ઉપર પડે અને ફિલ્ડ વ્યૂ એટલે કે દ્રષ્ટિ ક્ષેત્રને એલિમિનેટ કરી શકે. બરાબર, ધ ક્રોસ વાયર કેપિટલ C ઇઝ કેપ્ટ એટ અ ડિસ્ટન્સ f/4. બરાબર, ક્રોસ વાયર છે આ કેપિટલ C ક્રોસ વાયર છે, તો એ લેન્સ L1 કરતાં f/4 જેટલા અંતરે જ રાખેલો, એ જે રામસ્ટેનમાં છે એ છે. ધીસ આઈપીસ ઇઝ યુઝડ ઇન ધી ટેલિસ્કોપ ઓફ સ્પેક્ટ્રોમીટર. આપણે સ્પેક્ટ્રોમીટરમાં તમે જોયું હોય તો એમાં ગૌસિયન આઈપીસનો ઉપયોગ થાય છે. ક્લિયર? જો ગૌસિયન આઈપીસ 7 માર્કમાં અલગથી પૂછાય છે તો તમારે રામસ્ટેન આઈપીસના જે તમે નોડલ પોઈન્ટ અને પ્રિન્સિપલ પોઈન્ટ સમજાવ્યા એ બધું જ આમાં સમજાવવું પડે. બરાબર, બંને સેમ વસ્તુ છે, ખાલી કન્સ્ટ્રક્શનમાં નાનું એવું ચેન્જ કર્યું, જેને હિસાબે તમે સારું મેગ્નિફિકેશન મેળવી શકો છો. ક્લિયર? તો રામસ્ટેન આઈપીસ અને ગૌસિયન આઈપીસ બે આપણે આજના લેક્ચરમાં ભણી ગયા. બરાબર, કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.